આ ખેડૂતો અને સહકારિતા એનું મૂળ વિચાર સરદાર સાહેબનો હતો, જેને ગુજરાતે સ્વીકારી આજ એક મોટું વટવૃક્ષ બનાવ્યું છે। મિત્રો, આજ અહીંયા સીએનજી પ્લાન્ટનું ઉદ્ઘાટન થયું, મિલ્ક પાવડરના પ્લાન્ટનું ઉદ્ઘાટન થયું, આધુનિક પ્રોટીનના પ્લાન્ટનું ઉદ્ઘાટન થયું, હાઈટેક ઓટોમેટિક પનીર પ્લાન્ટનું પણ ઉદ્ઘાટન થયું અને બનાસ ડેરીએ જેટલા પણ સર્ક્યુલર ઇકોનોમીના પ્રયોગો કર્યા છે એને સંકલન કરવાનું કામ પણ આજે સાંજે અમારી સંસદ સભ્યોની મીટિંગમાં થશે। અત્યાર સુધી ગુજરાતની ડેરીઓ અમૂલના નેજા હેઠળ દૂધ ભેગું કરવું, દૂધની પ્રોડક્ટ વેચવી અને નફો આવે એ બધો બહેનોના ખાતામાં, ખેડૂતોના ખાતામાં જમા કરવું, એમાં દુનિયામાં, દેશમાં આપણે સૌથી આગળ રહ્યા છે। પરંતુ સમય આવી ગયો છે કે ડેરી વ્યવસ્થાની આખી સર્ક્યુલર ઇકોનોમી, ચક્રીય અર્થવ્યવસ્થા કરવા, ગાયનું ગોબર, ગાયનું ને ભેંસનું છાણ 1 ગ્રામ પણ બગડે નહીં, એમાંથી ખાતરે બને, એમાંથી ગેસે બને અને એના પૈસાએ પાછા તમારા ત્યાં આવે। દુનિયામાં અનેક પ્રોડક્ટો એવી છે જે હજી ભારતમાં નથી બનતી। હું આજ અમૂલના ચેરમેન અને શંકરભાઈને, અશોકભાઈ ચૌધરીને શંકરભાઈને લિસ્ટ આપીને જવાનું છું કે આટલી વસ્તુઓ પર ઉત્પાદન આપણે વધારવું પડે, એમાં ભાવ વધારે મળે છે અને દુનિયામાં એનું બજાર પણ છે। અગર આપણે સાદું દહીં, ઘી, પનીર બનાવવાની જગ્યાએ આ વસ્તુઓ બનાવીએ તો આપણા ખેડૂતોને એમાંથી વધારે રૂપિયા મળે। આપણે આમાંથી ડેરીની સાથે સાથે જ બાયોગેસ બનાવવાની શરૂઆત, સીએનજી બનાવવાની શરૂઆત, શંકરભાઈએ કહ્યું એ રીતે ગૌ માતા અને પશુધનની અકાળે હત્યા ના થાય, વધ કર્યા વગર કુદરતી મૃત્યુ જે પશુ પામે એના ચામડાનું પ્રોસેસિંગ, આ બધી જ વસ્તુઓની શરૂઆત આપણે આવનારા દિવસોની અંદર કરવાના છે। અને હવે આખી ભારતની કોઓપરેટિવ ડેરીઓ દાણ પણ બજારમાંથી નહીં ખરીદે, એ પણ કોઓપરેટિવ લેવલે જ બનાશે અને દાણ બનાવવાથી જે નફો થાય એ પણ મારી બહેનોના એકાઉન્ટમાં જોડે, દૂધના જોડે જ તમારા એકાઉન્ટમાં પાછો આવશે। આ પ્રકારની આખી વ્યવસ્થા, એના માટેની ટેકનોલોજી અને એના માટેનું ફાઇનાન્સની વ્યવસ્થા ભારત સરકારે નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં કરી છે। 3 કોઓપરેટિવ ખેડૂતો માટે બનાવી, બીજની ખેતી કરવાની, ઓર્ગેનિક ઉત્પાદનોના માર્કેટિંગની અને દુનિયામાં ખેતીનો માલ સામાન એક્સપોર્ટ કરવાની, અને 3 કોઓપરેટિવ આપણે ડેરી ક્ષેત્રમાં પણ જે રાષ્ટ્રીય સ્તર પર બનાવી છે। આ 6 કોઓપરેટિવ થઈ સમગ્ર ખેતીનું કામ, પશુપાલનનું કામ, ચાહે ચીજ બનાવવાનું હોય, દૂધ વેચવાનું હોય, વે પ્રોટીન બનાવવાનું હોય, ડેરી વ્હાઇટનર બનાવવાનું હોય, ખોવા એટલે માવો બનાવવાનો હોય, આઈસ્ક્રીમ બનાવવાનો હોય, બેબી ફૂડ બનાવવાનું હોય, તેલનું પેકેજિંગ કરવાનું હોય, લોટ બનાવવાનો હોય, મધ બનાવવાનું હોય, કોલ્ડ સ્ટોરેજ બનાવવાનું હોય, બટેકાની ચિપ્સ બનાવવાની હોય, એના બીજ બનાવવાના હોય કે પશુના આહારનું ઉત્પાદન કરવાનું હોય, આ બધી જ વસ્તુ ડેરીની ઇકોનોમીની અંદર એના નફાને વાળી એ પશુપાલકના ખાતામાં જાય એ માટેની જડબે સલાક વ્યવસ્થા કરવાનો ભારત સરકારનો પ્લાન છે। અને હું આજે
બનાસ જિલ્લાના આટલા બધા પશુપાલક ભાઈઓ બહેનોને વિશ્વાસ આપીને જાઉં છું કે 5 વર્ષની અંદર દૂધના વધારે ઉત્પાદનથી તમારો નફો વધે એ જુદો, અત્યારે જેટલું દૂધ છે એટલા દૂધમાં 5 વર્ષની અંદર 20% વધુ તમારી આવક આ સર્ક્યુલર ઇકોનોમીથી, ચક્રીય વ્યવસ્થાથી વધે એ પ્રકારનું ડિટેલ પ્લાનિંગ અમે કર્યું છે. અને આજે એ આપણા સૌના માટે, મારા માટે પણ, કારણ કે હું ગુજરાતનો છું, આપણા સૌના માટે સૌભાગ્યની વાત છે કે ડિટેલ પ્લાનિંગનું મૂળ બનાસ ડેરીના હેડક્વાર્ટરમાં નંખાવાનું છે. ત્યાં આગળ જ મીટિંગ છે અને અહીંયા જે નિર્ણયો થશે એ બનાસકાંઠાની જેમ આખા દેશના પશુપાલકો અને ખેડૂતોની આવક વધારવાનું કામ થશે એનો મને વિશ્વાસ છે. મિત્રો, આપણે દરેક ગામની ડેરીને માઇક્રો ATM પણ આપ્યું છે. એનાથી પણ શોષણ અટક્યું છે અને આવનારા દિવસોમાં એનાથી ફાઇનાન્સની પણ વ્યવસ્થા આપણે કરવાના છે. મોદી સાહેબે શ્વેત ક્રાંતિ 2માં અનેક મોટા લક્ષ્યો આપણા માટે નક્કી કર્યા છે. મને વિશ્વાસ છે કે રાષ્ટ્રીય ગોકુલ મિશન, એનિમલ હસબન્ડરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ, પુનર્ગઠિત રાષ્ટ્રીય ડેરી વિકાસ કાર્યક્રમ અને રાષ્ટ્રીય પશુ રોગ નિયંત્રણ કાર્યક્રમ, આ ચારેયની સાથે આપણે શ્વેત ક્રાંતિ 2ને સફળ બનાવીશું. આજે ફરી એકવાર આટલી મોટી સંખ્યામાં તમે સૌ આવ્યા છો. આપણા મૂળ જેમને નાખ્યા એ ગલબા કાકાને 2 હાથ જોડી પ્રણામ કરી ફરી એકવાર સૌના વતીથી ખૂબ ખૂબ શ્રદ્ધાંજલિ આપું છું. અને બનાસ ડેરીએ જે ચીલો ચાતર્યો છે એ ખાલી બનાસકાંઠા નહીં, દેશભરના અનેક પશુપાલકો માટે, કરોડો પશુપાલક માટે સમૃદ્ધિ લાવવાનું કારણ બનશે. અને એનો સમગ્ર યશ મારી સામે હજારોની સંખ્યામાં બેઠેલી મારી માતાઓ, બહેનો, દીકરીઓને જાય છે. તમારા સૌના ચરણોમાં મારા પ્રણામ. રામ રામ, નમસ્કાર. તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સંબોધન કર્યું અને બનાસકાંઠાની હાલ તેઓ મુલાકાતે છે, ત્યારે કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો પણ ઉપસ્થિત છે. ખાસ બનાસ ડેરીના બાયો CNG ફર્ટિલાઇઝર પ્લાન્ટનું લોકાર્પણ કરાયું છે અને તેઓએ પણ વાત કરી છે. ત્યારે સણાદરમાં અમિત શાહે સભાને સંબોધી છે.